ચાલો તો આજે આપણો ટોપિક છે આર્ટિકલ. આર્ટિકલ વિશે જણાવતા પહેલા થોડુંક તમને કહી દઉં કે આર્ટિકલ એક બીજો ભાગ છે. મુખ્ય મુદ્દો આપણો આવે છે નાઉનમાં. ફરીથી આપણે થોડી વાત કરીએ નાઉનની. નાઉન આપણે બધાય શીખી ગયા, બરોબર? નાઉન એટલે નામ વિડિયો ભલે ચાલુ હોય બોલવાનું. નાઉન એટલે નામ આપણે શીખી ગયા. ક્વેશ્ચન નાઉન એટલે નામ. નામના કેટલા પ્રકાર છે? 5. ટૂંકમાં બોલો. એમાં એક પ્રોપર છે, એક કોમન, કલેક્ટિવ, મટીરીયલ. હવે આને થોડું અલગ કરીએ પછી આર્ટિકલની સમજ આવશે. પ્રોપર નાઉન. પ્રોપર નાઉન મતલબ કેટલી વ્યક્તિ હોય? એક જ હોય ને. પ્રોપર નાઉન મતલબ એક જ વ્યક્તિ હોય. કોમન નાઉન મતલબ આ પ્રોપર નાઉન જે છે એને ગણવી પડે? ના, એક જ છે, એને ગણવી પડે ના. એટલે ત્યાં આપણે આર્ટિકલ વિશે એ આવશે ત્યારે હું તમને જણાવીશ. ત્યાં આપણે પ્રોપર નાઉન કે જે એક જ છે એટલે એને ગણવી પડતી નથી, બરોબર? કોમન ની વાત કરીએ, એક થી વધારે છે એને ગણવી પડે? હા, એક થી વધારે હોય તો ગણવી પડે ને. 2 છે, 3 છે, 5 છે, 7 છે કે 9 છે, ગણવી પડે. એના પછી કલેક્ટિવ નાઉન. કલેક્ટિવ નાઉન મતલબ આખા સમૂહ માટે એક શબ્દ. હવે આખા સમૂહ માટે એક શબ્દ હોય એ શું બતાવે? આખો સમૂહ બતાવે. એને ગણવો પડે? ઘણા બધા છે ને, નક્કી હોય કે કેટલા હશે? આપણે એમ કહીએ કે લોકો આવે છે તો સંખ્યા નક્કી થઈ કે કેટલા આવશે ના. હવે વાત કરીએ મટીરીયલ. મટીરીયલ જેને ગણી શકાતું નથી, જેને ગણી જ ન શકાતું એને ગણવાનું ગણાય? ગણી જ ન શકાતું. છેલ્લું એબ્સ્ટ્રેક્ટ નાઉન. ભાવવાચક જે દેખાતું નથી તો એને ગણવાની જરૂર ખરી? ના. તો કોને ગણી શકાય? કોમન નાઉન. તો આર્ટિકલ કયા નામની આગળ વપરાશે? કોમન નાઉન. જેને ગણી શકાય છે એવા નામની આગળ આપણે શું વાપરીશું? આર્ટિકલ. શું વાપરીશું? આર્ટિકલ. કેવા નામની આગળ? કોમન જે ગણી શકાય છે. હવે આપણે એ અને એન અને ધ આ ત્રણ આર્ટિકલ છે. મેઈન આર્ટિકલ કેટલા? મેઈન આર્ટિકલ કેટલા? 3. એ એન ધ. હવે એમાંથી આ એ અને એન આ બંનેનો મતલબ શું થાય? એક. બંનેનો મતલબ શું થાય? એક. કોઈ વસ્તુ એક હોય, એક જ હોય નહીં, એક હોય. એક જ હોય તો જરૂર નથી, કારણ કે એનું બીજું તો છે જ નહીં. પણ એક થી વધારે હોય ત્યાં આપણે કહેવું પડે કે ભાઈ આ એક છે ને એક થી વધારે. જ્યાં કહેવું પડતું હોય કે આ એક છે, એના સિવાયની હોઈ શકે ઘણી બધી. જેમ કે આ ચોક કેટલો છે? આવા ઘણા બધા હોઈ શકે ને. એટલે આને આ વસ્તુ એક છે એવું બતાવવું હોય ત્યારે આપણે શું વાપરવું પડે? એક એ એન. આટલું સમજાય છે? કયા નામની આગળ વપરાશે? કયા નાઉનની આગળ વપરાશે? કયા નાઉનની આગળ વપરાશે? કયા નાઉનની આગળ વપરાશે? કોમન નાઉન. કે જેને આ એક છે એવું આપણે કહેવાનું હોય. એ એક થી વધારે છે જ, પણ એક છે એવું આપણે કહેવાનું હોય ત્યારે આપણે ત્યાં વાપરીશું એ એન આર્ટિકલ. બરોબર? બંનેનો મતલબ શું થાય? શરૂઆત કરીએ એ થી. બરોબર? ઓકે. ઇંગ્લિશની એબીસીડી માં કેટલા અક્ષરો હોય છે? 26. સાચી વાત છે. કેટલા અક્ષર હોય છે? 26. હવે જે ગુજરાતીની અંદર સ્વર અને વ્યંજન આવે એ ઇંગ્લિશમાં આવે.
સ્વર અને તો કોને ખબર છે ઇંગ્લિશમાં કેટલા સ્વર છે? 21. થોડું ઊંધું થઈ ગયું. સ્વર કેટલા છે? 5. સ્વર કેટલા છે? 5. કયા કયા? A E I O U. આના તમે વાક્યો બનાવેલા જ છે. તમે a ને m મૂકતા હતા. n ક્યાં મૂકતા હતા? જ્યારે A I O U A E I O U હોય. આ 5 શું છે? સ્વર. ઇંગ્લિશમાં આને કહેવાય છે વોવેલ. શું કહીશું? અને 26 માંથી 5 કાઢો કેટલા વધે? મહેકભાઈને કીધું એટલા 21. તો આ જે 21 છે એને શું કહેવાય છે? વ્યંજન. ઇંગ્લિશમાં આનું નામ છે કોન્સોનન્ટ. શું કહેવાય છે? કોન્સોનન્ટ. વોવેલ એટલે સ્વર અને કોન્સોનન્ટ એટલે વ્યંજન. કેટલા સ્વર છે? 5. વ્યંજન કેટલા? 21. આપણે કયા ગણવા સહેલા પડે જલ્દી યાદ રહી જાય? વ્યંજનને યાદ રાખવા સહેલા પડે કે સ્વરને? સ્વરને યાદ રાખી દો એટલે વ્યંજનને યાદ રાખવાની જરૂર નથી. આના સિવાયના જેટલા હોય એટલા બધી વ્યંજન. હા, તો સ્વર 5 છે તો કયા આવશે? A E I O U. A E I O U. તો આ સિવાયના જે વૈદા એ બધા શું ગણાશે? વ્યંજન. આટલું મગજમાં ઉતરે છે? આટલું મગજમાં ઉતરી ગયું? ફરી વખત રિવિઝન કરી લઈએ. તો ફરી વખત રિવિઝનમાં a n આર્ટિકલ નો મતલબ શું થાય? a અને n નો મતલબ શું થાય? એક થાય. કયા નાઉન ની આગળ વપરાય? કોમન નાઉન ની આગળ વપરાય. સ્વર કેટલા છે? 5. કયા કયા? A E I O U. આ 5 સ્વર છે એના સિવાયના વ્યંજન. આટલું સમજાય છે? ઓકે. એ ક્યાં વપરાય છે? વ્યંજન. ક્યાં વપરાય છે? A E I O U સિવાયના જે અક્ષરોથી સ્પેલિંગ શરૂ થતો હોય. A E I O U સિવાયના અક્ષરથી જે સ્પેલિંગ ચાલુ થતો હોય તેની આગળ શું વપરાય છે? આટલું મગજમાં બેસે છે? ઓકે. ફોન આવ્યો. કઈ વાંધો નહીં. આવા છે હવે આગળ જોઈએ. આટલું મગજમાં બેસી ગયું. એ ક્યાં વપરાય? સ્વરમાં કે વ્યંજનમાં? વ્યંજનમાં. એ ક્યાં વપરાશે? અને વ્યંજન કેટલા છે? 21. અહીંયા લખી દીધું. અહીંયા પણ લખી દઈએ. સ્વર કેટલા છે? 5. એની આગળ n વપરાશે. આટલું મગજમાં બેસી ગયું. હવે આની જરૂર નથી. આપણે સાફ કરી દઈએ. 21 વ્યંજન જે સ્વર 5 છે ને એ કયા સ્વર છે? A E I O U. A E I O U. યાદ રહી ગયા ને? સરસ. A E I O U. હવે વ્યંજનની વાત કરીએ તો કે 21 વ્યંજન છે. A E I O U સિવાયના જેટલા છે બધા વ્યંજન છે. એની આગળ આપણે શું મૂકીશું? A મૂકીશું. બરોબર છે? ચાલો નોર્મલ ઉદાહરણ લઈ લઈએ. તો મારો પહેલો સ્પેલિંગ છે બેડ. શું આવશે? A. કેમ? પહેલો અક્ષર શું છે? B એટલે સ્વરમાં છે? સ્વરમાં ના હોય એટલે અહીંયા બે. આનો મતલબ શું થાય? કેટલા બેડ છે? એક બેડ છે. આવા ઘણા બધા છે પણ એમાં અહીંયા કેટલું છે? એટલે બે. ચાલો પછી હું અહીંયા લખું છું. આમાં શું આવશે? શ્રદ્ધાબેન A. આજુ A. કઈ ના આવે. આ તો ના પાડે ના. કઈ ના આવે. વ્યંજન છે. આને નથી આવડતું. કઈ ના આવે.
કોઈ નો આવે. કઈ ના આવે. શું કામ ભાઈ કઈ ના આવે? એસ છે સર, એસ છે. પાછળ શું છે? એસ લાગ્યો મતલબ આ બહુવચન થઈ ગયું. ટોયસ, રમકડા. આ બંનેનો મતલબ શું થાય? એક વસ્તુની વાત હોય ત્યારે જ એ આવે. અહીંયા બહુવચન થઈ ગયું. હવે હું એસ કાઢી નાખું. હવે શું આવશે? તો એ આવશે. A toy મતલબ એક રમકડું. આટલું ઉતરે મગજમાં? કમ્પ્લીટ? ઓકે. એનો અપવાદ. હવે તમને એમ કે સાહેબ અપવાદ શું છે? અપવાદ એટલે શું? કે જ્યાં નિયમ દેખીતો હોય એમાં ફેરફાર થાય. દેખીતા નિયમમાં ફેરફાર થાય એને શું કહેવાય? આપણે નિયમ શું શીખવાયો હતો? કે શું હોય ત્યારે એ આવે, વ્યંજન હોય ત્યારે એ આવે. બરોબર છે? બરોબર છે ને? ઓકે. ચાલો. આ શું છે? વાંચો. વાંચતા આવડે? યુનિવર્સિટી. યુનિવર્સિટી. શું છે? યુનિવર્સિટી. યુ આવ્યો, આર્યો. શું આવશે? એ કે એન? એન આવશે ને? તમને ખબર છે કે એ ઈ આઈ ઓ યુ હોય તો એન આવે. અહીંયા યુ જ છે પણ એન આવશે નહીં. યુ છે છતાં નહીં આવે. એને તો અપવાદ કહેવાય ને. એને જ અપવાદ કહેવાય. યુ છે છતાં અહીંયા શું આવશે? એ આવશે. આ એન નો અપવાદ છે. શેનો અપવાદ છે? કે યુ છે છતાં ત્યાં એ આવશે. હવે આપણે તમને ખબર છે કે વ્યંજન હોય છતાં ત્યાં શું આવશે? વ્યંજન હોય છતાં ત્યાં શું આવશે? વ્યંજન હોય છતાં એન આવે અને સ્વર હોય છતાં એ આવે. આને અપવાદ કહેવાય. ઓકે ચાલો. એમ તમને એન પહેલા સમજાવી પછી બંનેનો અપવાદ ભેગો શીખીએ. ઓકે. એ ઈ આઈ ઓ યુ હોય તો શું આવશે? એન. શું આવશે? જે એ ઈ આઈ ઓ યુ થી ચાલુ થતા હોય તો શું આવશે? એન. ઓકે ચાલો. આને શું વંચાશે? શું આવશે? ઓ છે એન. ચાલો. આ શું છે? શું આવશે? એ છે એટલે આ સમજાઈ ગયું? આ સમજાઈ ગયું? હવે આપણે અપવાદ સમજીએ. અપવાદ એટલે શું? તો પહેલા એન નો અપવાદ સમજીએ કે તેનો સમજાઈ જશે. એન નો અપવાદ એટલે શું? તો કે એ ઈ આઈ ઓ યુ હોય તો એન આવવો જોઈએ પણ એ ઈ આઈ ઓ યુ હશે તોય એન નહીં આવે. હા, નહીં આવે. અને અહીંયા વ્યંજન હશે છતાંય એ નહીં આવે. બરોબર? બંનેની શરૂઆત કરીએ. ચાલો અહીંયા હું એક લખું છું કે જેમાં વ્યંજન છે અને અહીંયા હું લખું છું કે જેમાં સ્વર છે. ચાલો હવે તમને સમજાશે. ચાલો અહીંયા એચ છે વ્યંજન છે ને? શું આવવું જોઈએ? અહીંયા શું છે? યુ. આમાં છે ને યુ. શું આવવું જોઈએ? એન. શું આવવું જોઈએ? એન. પણ એ નહીં આવે. વેરી ગુડ. સરસ. ભાઈ અપવાદનો નિયમ શું કહે છે કે ખાલી સ્પેલિંગ જોવાના નથી, એનું ઉચ્ચારણ જોવાનું. શું જોવાનું? ખાલી સ્પેલિંગ નહીં જોવાના. હા, અહીંયા બેટ તો બ આવ્યો ને, સ્પેલિંગ એ જોવાનો, ઉચ્ચારણ એ જોવાનું.
બી અને બ બંને વ્યંજન એટલે એ આવ્યો. ટી અને ટ બંને વ્યંજન એટલે એ આવ્યો. અહીંયા જુઓ ઓ બોલાય છે ઓ એટલે એન આવ્યો. એ બોલાય છે એપલ એટલે એન આવ્યો. હવે અહીંયા જુઓ અપવાદ. અપવાદ અહીંયા વ્યંજન છે. આને શું વાંચીશું? અવર. ગુજરાતીના વ્યંજન અને સ્વર એમાં એ ઈ આઈ ઓ યુ એમ ગુજરાતીના વ્યંજન કયા આવે? અ આ ઈ ઈ ઉ ઊ એ ઐ ઓ ઔ અમ અહ. આ ગુજરાતીના સ્વર. અહીંયા એવી રીતે વ્યંજન આવશે ગુજરાતીના. તો આપણે અહીંયા જોયું કે અહીંયા એચ છે વ્યંજન છે પણ આ હવર બોલાતો નથી. આ હવર બોલાતો નથી. આ શું બોલાય છે? હવર. કેમ? કારણ કે આ ઓ છે એ એચ ની ઉપર હાવી થઈ જાય છે અને એચ કેવો થઈ જાય છે? સાયલેન્ટ. કેવો થઈ જાય છે? તો આને અવર બોલાય છે. એટલા માટે આ શબ્દની આગળ એ આવવો જોઈએ પણ એ આવશે નહીં બલકી શું આવશે? શું આવશે? સમજાય છે? અવર બોલાતો નથી. આ શું બોલાય છે? અવર. એટલે એન અવર, હાફ એન અવર, અવર બોલીએ છીએ. હવે આ સમજાવી દો અપવાદ. યુ દેખાણો એટલે યુ દેખાય એટલે બધા નિયમ પાકો કરી દે કે ભાઈ એ ઈ આઈ ઓ યુ સાહેબ આવી જાય એટલે સીધો એન મૂકી દેવાનો. પણ એવું નથી. એ ઈ આઈ ઓ યુ દેખાય તો પણ તમારે શું જોવાનું? એનું ઉચ્ચારણ. શું જોવાનું? ઉચ્ચારણ. જો ઉચ્ચારણ ન જુઓ તો આ ખોટું પડવાની શક્યતા દેખાતી છે. યુનિવર્સિટી કઈ રીતે લખાય? પહેલા ગુજરાતીનો કયો અક્ષર આવે? ઉ આવે? ય આવે ને? ય. આમાં આવે છે ય? ના. તો ય શું થઈ ગયો? વ્યંજન. એટલે યુનિવર્સિટીમાં એન લાગવો જોઈએ એના બદલે શું લાગે છે? કારણ કે આને ય બોલાય છે. આ તો નિશાની છે એટલે યુ થઈ ગયો. હા, યુનિવર્સિટી. ય આવ્યો. શું આવ્યો? યુ નો શું થઈ જાય છે? ય. એટલે અ યુનિવર્સિટી આવે. સમજાય છે? હજી આમાં એક અપવાદ જોઈ લઈએ. ચાલો. હા. અહીંયા લો. વધારે ખ્યાલ આવે. આઈ યુ થી ચાલુ થાય છે. એન આવવું જોઈએ ને? યુ થી ચાલુ થાય કે શું આવવું જોઈએ? એન આવવું જોઈએ ને? પણ નહીં આવે. કારણ કે તે અથી ચાલુ થાય છે. યુ નો આપણે એ શબ્દ શીખવાડ્યું. યુ સેઝ યુ અ. તો અહીંયા અમ્બ્રેલા બોલાય છે. અમ્બ્રેલા. તો અ બોલાઈ ગયો. એટલે અહીંયા શું આવશે? આવ્યો ને? અક્ષર ગમે તે હોય એનાથી આપણે મતલબ નથી. શું જોવાનું? ઉચ્ચારણ ખાસ. અક્ષર તો છે જ મહત્વના પણ અક્ષરની સાથે સાથે શું મહત્વનું છે? ઉચ્ચારણ. આટલું સમજાય છે? વ્યંજન હોય તો 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 સ્વર હોય તો સ્વર હોય તો સ્વર હોય તો વ્યંજન હોય તો એ, સ્વર હોય તો એન. પણ જ્યારે અપવાદ હોય ત્યારે એનું શું ધ્યાનમાં લેવાનું? ઉચ્ચારણ ધ્યાનમાં લેવાનું. આટલું મગજમાં ઉતરી ગયું? હવે આની એક્સરસાઇઝ હું ચાલુ કરું છું જે શાળામાં ત્યાંથી પ્રેક્ટિસ કરવાની છે. તો આવડશે ને? ઓકે, સારું ચાલો.